હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? અચ્છા, વરસાદ છે ને એટલે આપણે કઈ બહાર ગયા નથી. રમણગરનું કામ શરૂ કર્યું. આ નવરા નવરા મેળા વિખવાનું ચાલુ કર્યું છે. તો આપણે આજ બધો કાઢો ખજાનો. ખજાનો છે ને શું છે કહું? એક ખજાનો નથી આપવા દુકાને બે એવા વસ્તુ. જો આ છે મસ્ત મજાનું સિંહાસન. આ છે ને બા આટો કાનુડો લઈ આવ્યા. બાને પેલા નાનો તો કાનુડો હતો ને તો થોડોક મોટો કાનુડો લઈ આવ્યા. તો એમાં કાનુડાને બેઠાડી દીધું. તો આ મસ્ત મજાની લઈ આવ્યા પાઘડી. જો તો કેવો લાગે છે કાનો? મસ્ત. કેવો લાગે છે કાનો? કોમેન્ટમાં કહેજો પાછા. મને કોમેન્ટ ન કરો તો કાંઈ નહીં, મારા કાના માટે તો કોમેન્ટ કરજો બધાય. કેવો લાગ્યો કાનો? કોમેન્ટમાં કહેજો. મારા માટે લાઈક કોમેન્ટ ન કરો ને તો કાંઈ નહીં, મારા કાના માટે કોમેન્ટ ને લાઈક કરી દેજો હો. હજી એક વસ્તુ બતાવું છું. જો આ લે વાત મસ્ત મજાનો બાજો. તમે બધા કોમેન્ટ કરીને કહેજો પાછા કે આ બધી વસ્તુ કોના માટે લીધી હશે. જો અને ખોલવાનું ટાઈમ જો. વાવ. મારી જેમ કોણ વરસાદમાં આવું નવીન નવીન કામ કરે? છે ને મસ્ત. એક યુનિક વસ્તુ બતાવું. જો તો પેલા ખબર છે આવા મોટા મોટા પેટારા આવતા. હવે ગામડે છે ને મારા બા પાસે છે આવો મોટો પેટારો. આપણે ત્યારે હવે નાનો નાનો લઈ આવ્યા. જો ખોલીને જોઈએ આપણે પેટારાની અંદર શું છે. એમાં કાચ છે, જે બોક્સ છે, પછી અંદર જો આ બધી વસ્તુ રાખવાનું છે ને મસ્ત. મને તો આ બહુ ગમે. એવું આવું કેવું મસ્ત નકશી કામ કરેલું. જો હજી કાંઈક છે, હજી બતાવું તમને કાંઈક. અરે વાહ, એ બીજો નીકળો. હવે નથી હો. તો કેવો મસ્ત છે. છે ને મસ્ત. મારી જેમ કોને આવી જૂની જૂની વસ્તુ બહુ ગમે? તો આ બધો છે અમારો ખજાનો. તો કેવો લાગ્યો ખજાનો અમારો? અને તમારે કોની કોની પાસે આવી વસ્તુ છે તો મને કોમેન્ટમાં કહેજો. જૂની જૂની વસ્તુ બધી. પણ મારા કાના માટે લાઈક અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા હો. એક કાનો તો મારો આમ હુઈ ગયો છે ઠંડીમાં. જો અને વરસાદ આવ્યો ને એટલે ઠંડી થઈ ગઈ. જો થઈ ગઈ ને ઠંડી મારા કાનાને.
જો કાલ સાહેબ છે ને મસ્ત મજાની ચોકલેટ લઈ આવ્યા છે. આ ચોકલેટ એવી મસ્ત હોય ને એટલે આંબલીની ખાટી ખાટી મસ્ત. બહુ મસ્ત છે આંબલીની ખાટી ખાટી. તો વરસાદ આ તો મસ્ત આવે છે એટલે જ આમાં તો મસ્ત ફૂલ હોય ગયા જો. ફૂલ સામે કેટલા મસ્ત લાગે છે. આજે તો આવી ગયો છે આપણે ધોધમાર વરસાદ. આખી સિઝનનો પહેલો આટલો વરસાદ હશે. જો દેખાઈશ આવે જ ને મસ્ત વરસાદ. તો અત્યારે છે ને કેટલા વાગ્યા ખબર છે? 5 સાડા 5 થયા તો કેટલું અંધારું દેખાય જો. સિઝનનો પહેલો આટલો વરસાદ આવ્યો છે. થેન્ક યુ. હાલા અહીંયા આવી ગયા અહીંયા આલે ચોકી પર આલે માં ચોકી જા આલે 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 ચોકી આલે ચોકી ને માં દીકન ચોકી આપવા આવી ચોકી તારે એ દીકા. તો જેમને છે ને ચોકી બહુ ભાવે, તમે ક્યારેક કોક મળવા આવો તો જેમ માટે ચોકી લઈ આવજો. ચોકી એટલે કઈ ખબર છે? કિટકેટ ભાવે નહીં દીકા? દીકા કિટકેટ બહુ ભાવે. સારું હાલો તો તમને છે ને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.